રાજકોટ જિલ્લા રાજકોટ ક્ષેત્રીય યુવા સમાજ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના તમામ તાલુકાના 18 થી 40 વર્ષની ઉંમરના યુવાનોનું યુવા સંમેલન રાજકોટમાં યોજાઈ ગયું, જેમાં ગોંડલ કેવી રોડ શ્રી મહારાજ ભોજરાજી રાજપૂત ગૃહ ટ્રસ્ટ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 થી 60 વર્ષના જિલ્લા સમાજ તરીકે કાર્ય સંભાળશે અને 60 થી ઉપરના તમામ વડીલો જિલ્લા સંકલન સમિતિ તરીકે કાર્ય સંભાળશે। પ્રતિભાવસિંહ જાડેજા, જયદેવસિંહ વાડા, જયદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા। અહેવાલ વિજય મકવાણા। જિલ્લા ક્ષત્રિય યુવા સંમેલન મિત્રો, યુવા સંમેલન છે એટલે એક મને મજાની વાત આવે। ક્ષત્રિય સમાજના યુવાનો ક્યાંક ને ક્યાંક એક શૌર્ય ધરાવતા યુવાનો હોય છે। આજે આપણે એનો દાખલો જોઈ છીએ। મિત્રો, ડાયસ પર જે યુવાનો બેઠા છે ક્યાંક ને ક્યાંક ક્ષેત્રે આગળ નીકળ્યા છે, ક્યાંક ને ક્યાંક એને લોકસેવા અને સામાજિક કાર્યોમાં લોકોએ સ્વીકાર્યા છે। આપણે હું માનું છું ત્યાં સુધી એક પણ ગામનો એક પણ વોર્ડ એવો નહીં હોય કે જે માત્ર ક્ષત્રિયના મતથી જીતી શકાય। છતાંય દરેક સમાજના વોર્ડમાંથી આપણા ક્ષત્રિયનો દીકરો શાનથી જીતીને આવે છે। એનો મતલબ એ છે કે દરેક સમાજને આપણા ઉપર એક વિશ્વાસ છે, એક ક્ષત્રિય તરીકેના જુસ્સાનો એને ઘરે સૂતા હોય તો એને પૂરેપૂરો વિશ્વાસ છે। આજે એક ગામ હોય નાનું અને બે ઘર હોય ક્ષત્રિયના, તો સરપંચ ક્ષત્રિયનો દીકરો ને કાંઈ ક્ષત્રિયના બાપુજી હોય છે, કારણ કે આખા ગામને વિશ્વાસ હોય છે કે ભાઈ મારા ગામમાં બાપુ સરપંચ છે અને ત્યાં સુધી મારા ગામની કોઈ પણ સામે આંખ ન ઉપાડીને જોઈ શકે। મિત્રો, દરેક સમાજે આપણને ઘણું બધું માન મોભો આપ્યો છે। આપણને બજારમાં નીકળી છીએ ત્યારે લોકો શાનથી જોવે છે। એનો મતલબ એમ ન સમજવું કે આપણને કોઈ વિસ્તારમાંથી કે કોઈ ઓલામાંથી લોકો જબરજસ્તી ચૂંટાઈને આપે છે। લોકો તમારા ક્ષત્રિય તરીકે નહીં, તમને જીત અપાવે છે।